ક્યારેક આપણા મનમાં જે મોટા મોટા સવાલો ઉઠે છે ને એની શરૂઆત આપણા દિલમાં થતી એક નાનકડી શંકાથી જ થાય છે. ગુરુજી, મને કેમ ખબર પડે કે હું જે કરું છું એ સાચું જ છે? મને બહુ ડર લાગે છે કે મારાથી કંઈ ખોટું ન થઈ જાય. અરે વાહ, કેટલો સુંદર પ્રશ્ન પૂછ્યો. આ બતાવે છે કે તારું દિલ સાચો રસ્તો શોધવા માંગે છે. અને તને જાણીને નવાઈ લાગશે, પણ તારા જેવો જ ગૂંચવાડો એક મહાન યોદ્ધાને પણ થયો હતો, અર્જુનને. એના જીવનના સૌથી મોટા દિવસે એ પણ આવું જ વિચારતો હતો. જો આ શ્લોકમાં અર્જુન કહે છે કે એ એવા લોકોને જોવા માંગે છે જેઓ દુર્યોધનની દુષ્ટ બુદ્ધિને ખુશ કરવા માટે લડવા આવ્યા છે. બસ આ જ શબ્દોમાં આપણો જવાબ છુપાયેલો છે. અહીંથી જ અર્જુનના વિચારોમાં એક બહુ મોટો બદલાવ આવ્યો. ખબર છે, એક ક્ષણે અર્જુન ફક્ત એ નહોતો જોતો કે એની સામે કોણ કોણ છે. ના, એનાથી પણ ઊંડી વાત એ વિચારવા લાગ્યો. એણે પોતાની જાતને પૂછવાનું શરૂ કર્યું કે આ બધું શા માટે થઈ રહ્યું છે? આ લડાઈનું કારણ શું છે? તો અર્જુનને શું દેખાયું? એણે જોયું કે એનો પિતરાઈ ભાઈ દુર્યોધન તો દુષ્ટબુદ્ધિવાળો છે. એણે સમજ્યું કે આ લડાઈ કોઈ સારી વાત માટે નથી, પણ અહંકાર અને લાલચ માટે છે. અને એટલે જ જે યોદ્ધાઓ લડી રહ્યા હતા એ બધા કોઈકના ખોટા ઈરાદાને, ખોટા હેતુને પૂરો કરવા માટે લડી રહ્યા હતા. આ હેતુ શું છે? હેતુ એટલે આપણો ઈરાદો. કોઈ પણ કામ કરવા પાછળ આપણા દિલમાં જે સાચું કારણ હોય ને એને તમે એક બીજ જેવું સમજી શકો. જેવું બીજ વાવો એવું જ ઝાડ ઉગે, ખરું ને? બસ એ જ રીતે જેવા આપણા હેતુઓ એવા આપણા કર્મો. પણ ગુરુજી, આ બધું તો બરાબર, પણ મારું જીવન ક્યાં યુદ્ધનું મેદાન છે? આ હેતુવાળી વાત મને મારા હોમવર્કમાં કે મારા દોસ્તો સાથે રમવામાં એમાં કેવી રીતે કામ લાગશે? બહુ સરસ સવાલ. જો આપણું જીવન પણ રોજ નાની નાની પસંદગીઓનું એક યુદ્ધ ક્ષેત્ર જ છે. જરા વિચાર, જ્યારે હોમવર્ક કરીએ છીએ ત્યારે એની પાછળનું શા માટે શું છે? શું આપણે ખરેખર કંઈક શીખવા માંગીએ છીએ કે પછી બસ ટીચરની બીકથી કામ પૂરું કરીએ છીએ? એવી જ રીતે જ્યારે કોઈ દોસ્તને રમકડું આપીએ તો આપણું શા માટે શું છે? શું આપણે દયાળુ બનવા માંગીએ છીએ કે પછી ખાલી દેખાડો કરવો છે? જોયું, દરેક નાની વાતમાં હેતુ છુપાયેલો છે. તો પછી સાચો હેતુ કેવી રીતે પસંદ કરવો? એનો એક ખૂબ સરળ રસ્તો છે. ફક્ત 3 પગલાં. પહેલું, કંઈ પણ કરતા પહેલાં બસ એક ક્ષણ માટે અટકી જાઓ. બીજું, પોતાના દિલને પૂછો, હું આ શા માટે કરું છું? અને ત્રીજું, એક કારણ પસંદ કરો જે દયાળુ અને સાચું લાગે. બસ આટલું જ. અને યાદ રાખજે, જ્યારે તારું શા માટે સારું હોય, તારો હેતુ સાચો હોય, ત્યારે ભવિષ્યથી ડરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે સારું બીજ વાવ્યું હોય તો એમાંથી હંમેશા એક મજબૂત અને સુંદર ઝાડ જ ઉગે. ચિંતા કરવાની જરૂર નથી. તો આ વાતને જીવન મંત્ર બનાવી લો. કોઈ પણ કામ કરતા પહેલા એની પાછળનો હેતુ જરૂર જુઓ, કારણ કે જો હેતુ જ ખોટો હશે તો રસ્તો પણ ખોટો જ સાબિત થશે. તો ચલો, આજ માટે એક નાનકડો વિચાર. આજે એવું કયું એક કામ કરી શકાય જેમાં આપણું શા માટે એકદમ દયા અને સચ્ચાઈથી ભરેલું હોય? જરા વિચારજો.